191 વર્ષ જૂનો લાલ દંડા સંઘ મા અંબાને ધામ પહોંચ્યો। 51 બ્રાહ્મણો અને 450 જેટલા પદયાત્રી સાથે લાલ દંડા સંઘે મા અંબાના દર્શન કર્યા। લાલ દંડા સંઘે મા અંબાના ધામ અંબાજી પહોંચી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી અનેક સંઘો આવે છે, પરંતુ આ સંઘોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો સંઘ છે લાલ દંડા સંઘ। અમદાવાદથી નીકળતો આ સંઘ 10 દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે। છેલ્લા 191 વર્ષથી લાલ દંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે। ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંઘોમાં લાલ દંડા સંઘ સૌથી જૂના સંઘોમાં એક છે। ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદથી રવાના થઈ 10 દિવસની કઠિન પદયાત્રા બાદ બારસના દિવસે લાલ દંડા સંઘ મા અંબાના સાનિધ્યમાં અંબાજી પહોંચે છે। આ દરમિયાન ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવે છે તથા તેને આવકારવામાં પણ આવે છે। લાલ દંડા સંઘનું દાંતાના રાજવી પરિવાર દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે। 500થી વધુ પદયાત્રીઓ સાથે નીકળતો આ લાલ દંડા સંઘ ભાદરવી પૂનમના મેળામાં આવતા સંઘોમાં સૌથી મહત્વનો સંઘ છે। અંબાજી ચાચર ચોકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને મંદિરના વહીવટદાર કૌશિક મોદી દ્વારા સ્વાગત કરાયું હતું અને મહારાજ દ્વારા આશીર્વાદના થપ્પા લગાવવામાં આવ્યા હતા। ધર્મને ઊંચો લાવવો અને માની ભક્તિ કરવી એ આ સંઘનો ઉદ્દેશ્ય છે। 51 બ્રાહ્મણો તેમજ 450 જેટલા લોકોએ અમદાવાદથી શરૂ કરેલી પદયાત્રા મા અંબાના દર્શન કરી પૂર્ણ થઈ છે। આ સંઘમાં 50થી 85 વર્ષના ભક્તો પદયાત્રા કરતા હોય છે, જેમને મા એ શક્તિ આપી છે। સંઘમાં મોટા ભાગના પદયાત્રીઓ 50 વર્ષ કરતાં વધુ ઉંમરના હોવા છતાં આજે ભક્તો પગપાળા ચાલી અને મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે। ભાદરવી મહામેળા પૂનમના મહામેળાના આજે ચોથો દિવસ એટલે ભાદરવા સુદ બારસ અને લાલ દંડા સંઘ પોતાની 191 વર્ષ જૂની પરંપરા સાથે આજે અંબાજી ખાતે પહોંચ્યો છે। શ્રી આરાસુરી માતા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તરફથી એમનું ખૂબ હાર્દિક સ્વાગત કરું છું અને એમને અહીંયા એમની જૂની પરંપરા મુજબ તેઓ આવે છે તેમને મંદિર ટ્રસ્ટ વતી હું આવકારું છું। जय अम्बे। सर्वमंगल मंगल्ये शिवे सर्व साधके शरण्ये त्र्यंबके गौरी नारायणी। आनंदी इंद्र अमर ट्रस्ट लाल दंडाનું સંઘ। મારું નામ ગોર કૌશિક કુમાર બાલાસગર, લાલ દંડા સંઘના પ્રતિનિધિ સ્વરૂપે। આ સંઘ આજથી 191 વર્ષ પહેલાં અમદાવાદથી અંબાજી પગપાળા શરૂઆત થઈ હતી કે જે વખતે તે શહેરના અમદાવાદ નગરપતિ શેઠ હઠીસિંહજી હતા તે સમયે પ્લેગ નામનો રોગ ફાટી નીકળ્યો। સ્વાભાવિક છે, નગરપતિ હોય કે રાજા હોય એ પોતાની પ્રજાનું આ રીતે આવેલી આપત્તિમાંથી જલ્દી મુક્તિ મળે ભગવાનને પ્રાર્થના કરતા હોય। તે સમયે તમે બ્રાહ્મણને બોલાવી કે આનો કોઈ રસ્તો થતો હોય તો નિકાલ કરવા માટે, રોગ શાંત થાય કૃપા કરો। બ્રાહ્મણે માતાજીનું ધ્યાન કરી માતાજીએ કીધું તે મા જગતજનની અંબે માનું આસ્થાને બાધા રાખો જેથી રોગ શાંત થઈ જશે। શેઠ જેને હોવા છતાં મા જગદંબાની બાધા રાખી સંકલ્પ કર્યો અને રોગ ટપોટપ શાંત થવા માંડ્યો। તે દિવસથી અવિરત આ સંઘ અમદાવાદથી અંબાજી પગપાળા આવી રહ્યો છે। ભાદરવા સુદ પડવો અથવા બીજ ચંદ્ર દર્શન હોય તે સમયે અમારો સંઘ પ્રસ્થાન કરે છે। 11ના દિવસે દાતા મૂકવામાં આવે છે। દાતાના રાજાશ્રી જ્યાં પણ હોય ત્યાં સંઘનું અમારા સ્વાગત કરે છે અને અમને ત્યાં મા જગદંબાની પૂજા અર્ચનનો લાભ મળે છે। બારસના દિવસે સૌથી પહેલાં અત્યારે બધી ધજાઓ અર્પણ થાય, સૌથી પહેલાં લાલ દંડા સંઘની ધજા અર્પણ થાય તે પછી અન્ય સંઘોની ધજા અર્પણ થતી હતી। મારી જમણી બાજુ છે ભૈરવ, બટુક ભૈરવ છે, ડાબી બાજુ પૂજાનું પાત્ર કમંડળ છે અને મારી પાસે જે સ્વયં મા જગતજનની અંબે છે। આપ સર્વનું મા જગદંબા કલ્યાણ કરે, મોજ કરાવે, મસ્તીથી રોય। અંબે માત કી જય। ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।